અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એસપી રિંગ રોડ પરના પાંજરાપોળ 4 રસ્તા ખાતે રોજબરોજ થતા ટ્રાફિકને ઓછો કરવા પાંજરાપોળ 4 રસ્તા કટને બંધ કરીને બંધ કરેલ કટની બંને બાજુએ 100 મીટરના અંતરે ગટ મૂકવામાં આવ્યા છે, જેથી વાહન ચાલકો સરળતાથી યુટર્ન લઈ શકે છે। આ કામગીરી વિશે તેમના અભિપ્રાય આપ્યા। આપણે યુટર્ન મારીએ તો ટ્રાફિક જામ નથી થતો, એક્સિડન્ટ થતા હતા એ ઓછા થઈ જશે। પહેલા વધારે ટ્રાફિક થતો કેમ કે અહીંયાની પબ્લિક આમ એટલે બધા રોંગ સાઈડ જાય, એક્સિડન્ટ પણ વધારે થતા હતા અને આ જ રાખજો તો સારું છે। तो इसकी वजह से ट्रैफिक भी बहुत कम हुआ है। સફી હસન સાહેબે આ જે કર્યું છે અને આ કર્યા પછી 2 દાડા થઈ ગયા છે, અહીંયા જરાય નોર્મલ ટ્રાફિક એકદમ જે નિર્ણય લીધો છે એનાથી અમે બહુ ખુશ છીએ। હવે વસ્ત્રાલ ભલે ફરીને આવવાનું થાય પણ સરસ કામ કર્યું છે। पहले तो बहुत ज्यादा ट्रैफिक था, पुलिस वाले परेशान हो जाते, अभी थोड़ा नॉर्मल हो गया है। કોઈ હાલાકી નથી પડી રહી। બીજા પણ રસ્તા ઉપર આવા નવતર પ્રયોગો કરવા જોઈએ। ટ્રાફિક જે થતો તો એ બહુ ઓછો થશે। કોઈ भी ट्रैफिक नहीं है, आराम से पब्लिक निकल सकती है। ट्रैफिक में घणो घटाडो જોવા મળી રહી છે। मैं यहाँ से रोज का डेली कम्यूटर हूँ। यहाँ पे जो चौकड़ी लगाई इसकी वजह से बहुत ज्यादा बदलाव है और ટ્રાફિક ઘણો ઓછો થયો છે, શાંતિથી અવર જવર ને કોઈ પ્રોબ્લેમ થતી નથી। ટ્રાફિક એટલો બધો જામ થતો હતો કે સાંજના ટાઈમે તો 2 કલાક સુધી અમારે ઉભું રહેવું પડતું હતું। આડી જે બેરિકેડ પહેરી દીધી એની સાહેબ કોઈ ટ્રાફિકનો પેશન્ટ રહેતો નથી। આગળથી યુટર્ન મારીને આવવાથી ટ્રાફિકમાં ઘણો સુધારો આવ્યો છે। ટ્રાફિક બી ઘણો ઓછો થયો છે, પ્રદૂષણ બી ઘણું ઓછું થયું છે। ટ્રાફિકમાં ઘણો સુધારો આવ્યો છે। થેન્ક યુ અમદાવાદ પોલીસ। જો આપ પણ આ રસ્તેથી પસાર થતા હોય તો આપનો અભિપ્રાય કમેન્ટમાં જણાવો।